મારા માણાના લગન આવ્યા. માણા કોઈ નથી રે, માણા કોઈ નથી, મારી જગ્યા બધી ખાલી રે. મારા માણાના લગન આવ્યા. માણા કોઈ નથી રે, મારા માણાની જાન જોડવી. હું હર ખાતો રે, મારા માણાની જાન જોડવી. હું હર ખાતો રે. બોલો, આ સરે મારા લખાના લગ્ન કરવાના છે. લગ્ન મારો માણા મારી કીધુંનો કામ કરે છે, એને પરણાવી દેવો છે આજ. અને લગ્નમાં કોઈ નથી, આજ એકલા પરણાવવાનો છે. અને માધ્યની પેલા પરણાવી દેવાનું છે, માધ્યને દેખાડી દેવાનું છે કે કા ખીમત દઈ પરણાવી દીધો ને એના માણસને. અરે પણ ઈ તારે શું કામ છે? ઈ કહેવાય નહીં હો. અરે ઈ કહેવાતું છે, કારણ કે આ બધા ઓલા છે ને હરખો ભાઈ સગનોન આ માજ્યોન ઈ બધા છે ને ઈ તારા લગન બહીન રખાવા કરે એટલે કોઈ ન કહેવાય. તારે પરણવાનું કામ છે ને. હાલો આપણે છે ને હવે ઓલી મોટર આપણે હું લાવ્યો છું, ઓલી પર મૂકી છે. હાલો આપણે મોટર લઈને જવાનું છે, જાન લઈને આપણે બેયને. હાલો જઈએ. આવલા ખીમા દાદા છે ને, હા ઈ મારો વ્યવહાર તોડવાનું બહુ ઓલું કરે છે હો. હા હા એટલે બધા હાજર રહેજો, ધ્યાન રાખજો. વ્યવહાર ની વાત ભૂલી દો ને, આજ તમારા લગન છે. આ ઈ લગન જ છે. હા બહુ ધ્યાન રાખજો, ઈ કાક કરશે ન કર. તમારા લગન માં બી કાઈ હોય કાઈ ખાઈ બી ન હોવા દેવી. હા આપણા માસીનો ડિસ્કો કરી દે, ખાવાનું થઈ જાય. આવલા લઈ ગયો બધા ડિસ્કો કરવી. હા આ ટેણી ને કરાવી દેવી ડિસ્કો. હા હાલો ડિસ્કો કરશો ને? હા કરો હાલો. જણા લગ્ન છે, બધા વે ગયા ડિસ્કો કરવા. બધા બોલ બધા વે ગયા, મને એકલા બધું રોહડું આપીને વે ગયા. હવે મારા એકલા દાળ બનાવી મારે. હારે કેવા બધાને કેવા મારે એને લેતા ને આ બધું ખોપી વે ગયા. જા જા તું જા, તું કોઈને બોલે લાય જા. એકલા એકલા કેટલું કરવું હોય મારે. હા બોલો હવે. હું મોટો વડીલ છે. હા મારું બધાને ધ્યાન રાખવું પડે. હા એટલે આલો યાર તમે તમારી વાટ જોવો છે. ના વાત જોવો છે. આ માતાભાઈ થોડી લાગી તો હાલો હાલો જઈ હાલો. લે હા બોલાવી આ લેવો. હા ને આ લેવો. તો તમે બનાવો તો શું આ બધું? પણ હું તો એકલી દાળ બનાવી લો છું, હજી શાક ને સંભારો બાકી છે. ઓ બનાવી નાખો ને, અમને ડિસ્કો કરવા દીધો તો તમે ના ઘટિયા ડિસ્કો ન કરવા જો દીધો. લાડવા લઈ આવો છું. હા લાડવા શાક, આખી ડુંગળીનું શાક બનાવવાનું છે. પણ લાડવા લાવ્યા છે ને. ભલે ના આ રસોઈયા રાખવાનો તો હરખા પે રસોઈયા. હરખો ભાઈ રસોઈયા રાખવાના. ડુંગળીનું શાક તો તમે ખાઈ જુઓ. માતાભાઈ મસ્તીનું બનાવ્યું. અરે કઈ ઘટે ને. તો હારું ને મજા આવશે. હાલો સંભારો બનાવીને હાલો. હાલો હાલો હાલો. આ ડોલીવાળા ભાઈ કમો 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 રાજ આપી દે. હા તોય હરખા ભાઈ તમને રાજ આપી દીધા. હા તોય બેહાડી દીધા. શું કરવું? સંગીલા હા લગનમાં લાંબો પડી દેવાનો છે. અરે પાડી દેવાનો છે હા લગનમાં સાંગો તો પાડી દેવાનો છે. લે એ સગન, આ કે માડે દા. તમે આ ઢોલી વાળાને એકલાને રોજો. હા હે ઢોલી વાળાને મારે લઈ જવાનો છે. ને ઓ ઢોલી વાળો નહીં હા ભાઈ. એમ? ઈ એને ન લઈ જવાનો. ઈ અમારો છે. ઉભા રહ્યો. હા અમારા માતાભાઈ લગન કરવાના છે. પણ લગ્ન કરજો ને, હું ક્યાં ના પડું છું. મારે મારા માણસની જાન જોડવાની છે. ના ના ઈ હા. એને ઢોલ લેવાળા બીજે ક્યાંકથી ગામમાં ગોત્યો દાવ. અને તમે જા, તમારા બરાબર. માણસની જાન જોડી. અરે મારા માણસની જાન તારી પહેલા પરણાવવાનો છે. મારી પેલા હા ઈ નો બને કોઈ નો દી. બને કોઈ દેવો અરે ભાઈ. પણ તું જોજે. હા, ઈ નો આવે. માધ્યની પહેલા તો પરણાવું દે. માન્ય કા હશે કે ને ખીમત દઈ પરણાવ્યો. સૌ શેક માટે દે માતાભાઈ પહેલા જ નો પરણે. પરણે. ઈ અમને કે જો ઢોલ એમને થાપવાના. આ તો કાંઈ વાંધો નહીં, વગર ઢોલે વ્યાજ આવું. આ જાવ કે ઢોલ. આ તો વગર ઢોલે વ્યાજ આવું. હું વાત કહી છે. હવે કિંમત દે ને માણાનું વ્યવહાર કરી નાખ્યું. જાન છોડ નાખી. આપણને ખબર ય ન પડવા હા, દીધી. ખબર ય ન પડવા દીધી. હિંમતે તો આગળ ઢોલ લેવા આવ્યા હતા. આ છે અરવિંદ શેઠની ગાડી, હા અરવિંદ છટની ગાડી. ઓલા ફૂલવાળા. ફૂલવાળા અરવિંદ છે. હા એ કારણ કે આ લગ્ન ગાળો છે ને એટલે નવરા નો રે નવરા નો રહી. એટલે એની સાવી આપી દીધી છે. હા. જો હા સારી એક દીધેલી છે. હા એ કે તંતર વરરાજાને પરણે એવો ખીમત હતા હા એટલે હાલ તો બે હામાં. હાલો
છીએ આવડા આપણે અહીંયા રહેવાનું તાર રાંત આવડે કોઈ વાંધો નહીં હું રાંત નાખી વાડીનું કામ એ હું કરી નાખી હા આપણા મોટા વડીલો છે ને પૈસા રાખતે હાલો માણસ તો હાસુ પવડી લાવ્યો લે હા તો માચન વાડી આવી જો. કે હા ગટિયા કેટલા છે ઓલા રંગીલા દાદા હા હરકાભાઈ અને સગનભાઈ હા જો તમને પૈસા લાગો અમને નો પૈસા લાગે વડીલો પૈસા લાગો મોટા બેઠા ને પૈસા લાગો વરઘોડિયા હા વાઘોડિયા રામ રામ લાવો કબે હું દઈ દઉં લાવો હું દઈ દઉં અરે લે વરાજા એટલે વરઘોડિયા એક એક બધા દઈ ગયો લાવો કબાય અરે વો આ બા મને જો ના ના હવે હાસી જો તમારું ખંડ તમારો બે જણાનો વરઘોડિયો હાલે જાઓ આમ જો અમારી જાનમાં આવજો અમારા માધ્યમ જાનમાં તમે જ ના કીધું અમને એલા હવે હરકા ભાઈ આ કિબડા મારો તો હાસુ પવડી આવ્યો હાસું પડ્યું બોલ ખબર ન પડવા દીધી હું આપણે નથી કિંમત ખોટું ખોટું કહેતા કોઈ મોટો પૈસા નો આપ એટલે કહેતા હશે ત્યાં તો હાસું પડે બોલે કિંમત દેજો આપણે તું નહીં આપણે પૈસા કેટલા લઈ ગયા આપ તો પીડાઈ લગ્નમાં તો ન લઈ ગયા પણ આપણે પૈસા કેટલા લઈ ગયા બોલ હા તે આપણે કેવું પૈસા નો હવે પૈસા લાગવા આવ્યા હું કોણ ના નો ખાઈ પડે પછી આટલી ડુપ્લિક ચાક વરામાં નો હારું લાગે ન લાગે તો આપણે કામ કર્યું માર્કેટમાં જઈને રીંગણા બટેટા લઈ આવી હવે માર્કેટમાં જાવું હા કામ કરો ને હા કિંમત વાડીએ પોકો ને ત્યાંથી લઈ આવો ને એક પોકો એવું ન કરું સોરી નક્કી વિચાર પૂરી ક્યાં કરવાની છે મેં એને કીધેલું છે આપણને તો પણ હાલો વડીલો મન પણ હાલો આપણે વિચાર લઈ આવી તમારે કે લગ્નમાં કે જોર લઈ જઈ તમને એમ કીધેલું જ છે કીધેલું છે હા તમને કીધું હશે મને કીધું તું તો હાલો તો પદના હા કિંમત તો મળવાની ઉપર આયા ઉભો છે ને બોલા બોલા હું કામ કર્યું તમારે વાડીએ તરત જ આવી હું કામ રીંગણા લેવા આલિયા વાલિયા હતા લે તમાર લાશ નો કઢવાનું હોય મારી અમારી રાત થોડી કાઢવાની હોય કેમ અમારી બેન થાય તમે બેન થાય હા મારી વો થાય પછી તું કેમ આ ગામનો છે આ તો કિંમત હતા કેમ ના લાગે તારી હોવ સૌ પકા તારી હોવ થોડી કહેવાની હોય હું તો લે હાસુ ને હોવ કરી દીધી પૈસા પૈસા આપી દો હે પૈસા પૈસા આપો હું કામ પૈસા માં જો તો પૈસા પૈસા પણ મારા લઈ પૈસા પૈસા નહીં મળે હો. આ છેતરી જાવ અમને હતી લે પૈસા કેટલી મળે આ તો તમે કહેતા હતા ને કે તમારા માણસ તમે પરણાવી નાખો એટલે મારે આ નાટક કરવું પડ્યું લે બોલ કોઈ બી આગળ ગટિયા દાદાને બોલાય અરે આવજો કટિયા દાદાને બોલાવવા ને બાકી પૈસા નથી દેવાના આ ગટિયા દાદા હાલો બોલાય આવ્યો તમે ઉભા રહો બોલાય આવું બોલે 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 એકદમ એ ગટિયા દાદા આ એ રંગીલા દાદા આ એ ગટિયા દાદા લે હું ખોખારા ખાવ હે એમ પણ કોના હોકા રાખો તમે આ બહુ રસ કાઢે હું ઓરાજ ક્યાં કરી ઓ ભાળી ગયા ઈ ઓલા કિંમત હતા આમ છે જોવો આપણે તો. પૈસા લઈ ગયા કિંમત જો. હતા છે. દાદા લે પૈસા લાવો પૈસા પૈસા નથી તસંગ પૈસા લાવો પકડો પકડો એને પકડો એ ચાલો. આ લે લે કિંમત દાદા આ હું તું કરે મેં સપનું જોયું હે સપનું જોયું હું સપનું જોયું મારા સપનામાં લગન છે લગન ત્યાં હા 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 તે તને મારતું હતું કોઈ હા આખો ભાઈ ને સપનો રંગીલો ને પછી ઓલો હા. ગટિયો એ બધા મારતા હતા હા હા પછી તારા લગન થયા તારી હોવ કેવી હતી આશા તમારે જેવી દીધી બોલો લ્યો સપનામાં લગન કર્યા અને એની હોવે અસલ મારી રેખી જ જોઈએ એની.